ઘણીવાર ઇન્દ્રિય નિગ્રહ થઈ જાય પણ મનની લાલસાઓ જતી નથી. વિચાર કરો કે ઇન્દ્રિય પાપ કરે છે કે મન? વાંક કોનો? કારણ કે મન દોડાવે ત્યાં ઇન્દ્રિયો જાય, કે ઇન્દ્રિય જાય ત્યાં મન દોડતું દોડતું આવે. આ બંનેને એવી આમ ગાંઠ છે કે બંનેનો એવી પાર્ટનરશિપ છે કે ખબર નથી પડતી કે વાંક કોનો? વાંક મનનો છે કે ઇન્દ્રિયનો? કારણ કે ભોગ કરતી ઇન્દ્રિયો દેખાય અને આનંદ કરતું મન દેખાય. કદાચ નિવૃત્તિ કરી લે ઇન્દ્રિયોની, છતાંય આસક્તિ મનનો વિષય છે. મારે આ જોવું નથી એમ કરીને આંખ બંધ કરીને બેસી જાય, છતાં મનને તો લાલસા રે, ખોલી લઉં આંખ ખોલી દઉં, આંખ ખોલી દઉં. મન તો ત્યાં રહે છે. મારે આ ખાવું નથી, મુખનો નિગ્રહ કરો, છતાંય મનને એમ થાય કે આ એકાદશીના દિવસે જ ઘરે આવું બધું બને છે. લાલસા જતી નથી. તો વાંક ઇન્દ્રિયનો કે મનનો? તો 4 પાર્ટનર હતા, અને પાર્ટનર હતા તો એમણે કપાસનો ધંધો શરૂ કર્યો, રૂનો. અને રૂનો ધંધો શરૂ કર્યો ને આખું ગોડાઉન બનાવીને રૂના ઢગલા ને ઢગલા ગોડાઉનમાં પડ્યા હોય. હવે ત્યાં ઉંદર બહુ થઈ જાય છે. 4 પાર્ટનરશિપમાં બિલાડી લાગે. બધું પાર્ટનરશિપમાં ચાલતું હોય, બધું ભાગીદારીમાં જ આવે ને. બિલાડી લાવ્યા અને 4 પોતાનો એક એક નક્કી કર્યું. આ બિલાડી 4 પગ, આ તારો પગ, આ તારો પગ, આ તારો પગ, આ તારો પગ. હવે આ બિલાડી ફરે એટલે કે ઉંદર આવે નહીં. એક વાર ક્યાંક મશીનમાં બિલાડીની પૂંછડી આવી, એક પગ આવી ગયો, આગળનો એક પગ આવી ગયો અને પગ તૂટી ગયો તો એમાં પાટો બાંધી દીધો. હવે પાટો બાંધી દીધો, બિલાડી ફરતા ફરતા એક જગ્યાએ મીણબત્તી સળગતી હતી, અને મીણબત્તી સળગતી હતી તો જે પાટો બાંધેલો પગ હતો એ અડી ગયો ને સળગવા લાગ્યો. અને સળગ્યો એટલે બિલાડી ડરી ગઈ. ડરીને આખા ગોડાઉનમાં ફરે અને બધે કપાસમાં આગ લાગતી ગઈ, લાગતી ગઈ, લાગતી ગઈ. આખું ગોડાઉન બળીને ખાક. 4 પાર્ટનર કે આ તો લાખોનું નુકસાન થઈ ગયું, કરવું શું? એટલે એ પગ તૂટેલો જેનો હતો એના પર 3 મળીને એને કહ્યું કે આ પગ તારો હતો અને એને બધે આગ લગાડી, એટલે બધું નુકસાન તારે ભરવું પડશે. પેલો કે પણ મારો શું વાંક, કે આ તારો પગ હતો? આપણે 4 પાર્ટનરશિપમાં બિલાડી લાવેલા અને 4નો એક એક પગ, અને તારા પગને કારણે બધે આગ લાગી, પણ એ તૂટેલો ને એમાં પાટો બાંધેલો, એટલે તારે ભોગવવાનું આવે. અને પેલા ના પાડી આપવાની તો કોર્ટમાં કેસ કર્યો, અને કેસ કર્યો અને જજ આગળ દલીલ મૂકે વકીલ એમનો કે આના પગ તૂટેલો હતો, 4 પાર્ટનરશિપમાં લાવેલા અને એક એક પગ વેચેલો, અને આના પગને કારણે બધા કપાસ બળી ગયું, રૂ બળી ગયું, એટલે ભરવાઈ આન્યા. હવે પેલો વિચાર કરે કે આટલા લાખોનું ભરીશ ક્યાં, એના કરતા એક સારો વકીલ ને રાખી દો. એટલે મોંઘામાં મોંઘો જે વકીલ હતો ને એને રાખ્યો, અને એટલો બધો હોશિયાર. અને જ્યારે આ દલીલ એને આપી એટલે આનો વકીલ સામે આવ્યો ને એને કહ્યું કે મારો પગ તૂટેલો ને તમે કહો એનાથી આગ લાગી, પણ અમારો પગ તો તૂટેલો હતો, એ તો ક્યાંય જઈ શકે હતો જ નહીં. આ તો આ 3 પગ બધે લઈ ગયા, એટલે ભરવાનું એને આવે છે. કારણ કે એનો તો તૂટેલો હતો, એ ક્યાં જઈ શકવાનો હતો? એ તો ચાલી શકે એમ જ નહોતો. આ 3 પગ દોડી દોડીને બધે લઈ ગયા, અને જજે કીધું બિલકુલ બરાબર છે, આ 3 પગવાળા બધો ચૂપ ભરે છે. એમ જ ઇન્દ્રિયો બધે ભોગ કરતી દેખાય, પણ આ દોડાવનારું તો મન જ છે. અને જ્યાં સુધી એનો નિગ્રહ નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રિયો પણ ભાગતી જ રહે. ભગવાન એ જ કહે છે કે આ ઇન્દ્રિયનો નિગ્રહ કરીએ, પણ આ મનની આસક્તિ તો જતી નથી. એ નિરાસક્ત કેમ થાય, એ નિરાહારી કેમ થાય, એની વાત કરતા ભગવાન આગળ 62મા શ્લોકમાં બહુ સુંદર રીતે સમજાવે છે કે આ માણસ કઈ રીતે પતન તરફ જાય છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે, સંગા સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्य. સમજાઈ ગયું નહીં? આવો સાથે મળીને ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાत् ક્રોધો વિજાયતે, ક્રોધાत् ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. અદ્ભુત રીતે ભગવાન આખું મનોવિજ્ઞાન ગીતાજીમાં આપ્યું.
મોટા મોટા મનોવૈજ્ઞાનિકો આજે ગમે તેટલા મનની ચર્ચા કરે, પણ આ મનને સમજવું બળો અઘરું. પ્રભુ સમજાવે, ધ્યાયતો વિષયાન પુંસ. માણસના પતનની શરૂઆત ભગવાન બતાવે છે. શરૂ ક્યાંથી થાય? એક પાપ નાનકડું કે મોટું, શરૂ ક્યાંથી થયું? તો ભગવાન એના બીજમાં લઈ જાય. ધ્યાયતો વિષયાન પુંસ. એક કોઈ ખોટી વસ્તુનું ચિંતન, એક વિષયનું ચિંતન. અને એટલા માટે કહીએ ને, ખરાબ વિચારવું. અને એક ખોટો વિચાર મનમાં આવે ને, એ જ્યાં સુધી હાથોથી પાપ ન કરાવી લે ત્યાં સુધી એ બહાર જતો નથી. દરેક વિચાર પુરુષાર્થ બનવા માટે હંમેશા તત્પર હોય છે. દરેક વિચાર પુરુષાર્થ બનવા માટે તત્પર હોય છે. એ કર્મ બનવા ઈચ્છે છે. દરેક વિચારને કર્મ બનવું છે. અને કોશિશ કરે છે કે કર્મ બની જાય, કર્મ બની જાય. દુનિયામાં જે કાંઈ પણ કામ થાય છે, જેટલા મોટા મોટા કર્મો થાય, નાનાથી લઈને મોટા સુધી, એ સૌથી પહેલા માણસના મનમાં જ આવે કે મારે આ કરવું. આ એક વિચાર. અને પછી ઉત્તમ વિચાર હોય તો જે સમાજમાં ઉત્તમ થાય, અધમ હોય તો અધમતાનો વિચાર. તો ધ્યાયતો વિષયાન પુંસ. એક વિષયની ચિંતા. મનમાં જ્યારે પણ ખોટો વિચાર આવે ને, ત્યારે સાવધાન થઈ જાય. કારણ કે ભગવાન મન સુધી માફ કરશે, પણ એ જ જ્યારે કર્મ બની જશે ને, પછી એને ભોગવ્યા વગર નહીં ચાલે. અને એટલા માટે આપણું ભાગ્ય આપણે જ લખેલું છે. આમાં શું થાય? નસીબ ખરાબ હોય ને, લોકો ભગવાન પર આરોપી છે, તે આમ કેમ કર્યું, તે આમ કેમ કર્યું. ભગવાન કે કર્મણ્ય વાધિકાર હસ્તે. મહાફલે શું કદાચ, મેં તો કીધેલું જ છે, કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. એટલે આપણું નસીબ આપણે બધાએ જ લખેલું છે. એ વાત સ્પષ્ટ છે. કારણ કે આપણે બધા આપણા કરેલા જ ભોગવીએ છીએ. આપણે બીજા કોઈના પાપ ભોગવી નથી રહ્યા. આપણે બીજા કોઈના પુણ્ય કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ પ્રાપ્ત. સ્પષ્ટ રૂપે માનસમાં કહ્યું, કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા. કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી. બધા પોતાના કરેલા જ ભોગવે. આપણી તકલીફ શું? આપણા કર્મોએ જેને દુઃખ આપવા માટે નિમિત્ત બનાવ્યો, એ વ્યક્તિ જોડે વેર બાંધી લઈએ છે, પણ આપણા પાપ જોડે વેર બાંધતા નથી. આપણને મદદ કરવામાં ભગવાન આપણા પુણ્યોએ જેને નિમિત્ત બનાવ્યો, એ વ્યક્તિ જોડે પ્રેમ કરી લઈએ, પણ આપણા પુણ્યો જોડે પ્રેમ કરતા નથી. આજના માણસની તકલીફ એ છે, પાપ કરવામાં એને મજા આવે છે અને પુણ્ય કરવાનો કંટાળો આવે છે. જ્યારે કંઈ પણ પુણ્ય કાર્ય કરવાનું હશે તો કંટાળો આવશે. તું કરી આવ ને, તું કરી આવ ને, બીજાને મોકલી દઈશું. અને પાપ કરવું હશે ત્યારે હું પોતે જઈશ, ત્યારે પોતાને જવાનો આગ્રહ હોય છે. અને એટલા માટે જે કરે એને મળે. અહીંયા કહ્યું, ધ્યાયતો વિષયાન પુંસ. એક ખોટો વિચાર. સંગસ્તેષુ ઉપજાયતે. સંગ કરે. સંગની ઉત્પત્તિ. ક્યારે મને આ મળે? કોઈ એક વસ્તુ વિચાર કરી, કેમ કોઈ કાર જતી જોઈ, એમ થયું કે આ કાર જોઈ, પછી એનું ચિંતન થયું, કેવી સરસ ગાડી હતી, કેવી સરસ ગાડી હતી. પછી એમ થયું, હવે મને ક્યારે મળે? સંગસ્તેષુ ઉપજાયતે. સંગાત સંજાયતે કામઃ. અને એ ઈચ્છા કામ બની ગઈ. હવે તો કોઈ પણ ભોગે એ લાવવું જ છે. કામાત ક્રોધો વિજાય. અને ગમે તેટલી કોશિશ કરીને પૂરું નથી થતી ઈચ્છા, એટલે ગુસ્સો આવવા લાગે. ઘણા લોકોની વાતે વાતે ગરમ થઈ જાય. જે ગાડી ઘડીએ ઘડીએ ગરમ થઈ જતી હોય, સમજી લેવું કે સર્વિસ કરાવવાનો ટાઈમ થઈ ગયો. અને જે વ્યક્તિ વાતે વાતે ગુસ્સે થતો હોય, સમજી લેવું કે આને 7 દિવસ બેસાડીને કથા સંભળાવવાનો ટાઈમ થઈ ગયો. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે. ક્રોધાત ભવતિ સંમોહ. અને પછી ક્રોધ સંમોહ કરી નાખે. હવે તો કોઈ પણ ભોગે મારે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. પછી તો બુદ્ધિ પણ આવરણ આવી જાય. હવે સાચું ખોટું ખરું શું એવું કાંઈ ના જાણું, મારે આ જોઈએ એટલે જોઈએ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ. અને સ્મૃતિ ભ્રંશ થાય એટલે બુદ્ધિ નાશ. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતિ પહેલે હરે.
જ્યારે ભગવાન દુઃખ આપવાના હોય ને એનું પહેલું લક્ષણ એ કે એની બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિ ભગવાન હરી લે એટલે સાચું ખોટું સારું ખરાબ સમજ જતી રહે એટલે સમજી લેવું કે હવે આના જીવનમાં દુઃખ આવવાનું છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને બુદ્ધિનો નાશ થયો એટલે સર્વનાશ. જે માણસની બુદ્ધિ બગડી એનું બધું જ ગયું. પછી ગમે તેટલી સારી સગવડ સુગમતા સુખ બધું જ આવે પણ બુદ્ધિ બગડી એટલે બધું ગયું. પછી એ વ્યક્તિને કોઈ સુખી ન કરી શકે. તો એક ખોટું ચિંતન માણસને સર્વનાશ તરફ લઈ જાય. અને એટલા માટે શરૂઆત જ સાચવી લો ને, કારણ કે પહેલું બટન શર્ટનું ખોટું લાગે ને પછી બધા બટનો ખોટા જ લાગે. ઉતાવળમાં પહેલું બટન ખોટું બાંધી લો પછી બધા ઊંધા જ લાગે ને. એમ ચિંતન ખોટું થયું પછી તો એક પછી એક સીડીઓ ઉતરતા જ જઈશું અને ક્યારે નાશ તરફ આવી જઈશું આપણને ખબર નહીં. અને એટલા માટે આ મનને સુરદાસે મન તો સો કીધી કહી સમજાય. મન તો સો કીધી કહી સમજાય. નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાઈ. મન તો સો કીધી કહી સમજાય. એક વસ્તુ યાદ રાખજો, સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાના જ છે. સારું નહીં કરો તો ખરાબ થવાનું જ છે. એટલે મનને સદવિચારોમાં એટલું વ્યસ્ત રાખો કે એને ખરાબ વિચારનો સમય જ નહીં. જન્મત મરત બહુત જુગ બીતે. જન્મત મરત બહુત જુગ બીતે. અજહું લાજ ન આઈ. અજહું લાજ નાઈ. સુરદાસ ભગવંત ભજન વિન. સુરદાસ ભગવંત ભજન વિન. જય હે જન્મ ગવાય. જય હે જન્મ ગવાય. મન તો સો કીધી કહી સમજાય. જન્મ મરણ કિતને જુગ બીતે અજહુ લાજ નાઈ. કોઈ વ્યક્તિ એક જ ધોરણમાં દ્વારે ઘડીએ નપાસ થતો હોય ને તો બીજી ત્રીજી વાત એને ક્લાસમાં જતા શરમ આવે. અરે આ ધોરણમાં પાછો, અરે આ ધોરણમાં પાછો, અરે આ ધોરણમાં પાછો. એમ જ માણસ કેટલા કેટલા લાખો જન્મ લઈ 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 પાછો એને એ જ ભૂતલ પર આવે. સુરદાસજી કે તને શરમે ના આવી, તને લાજે ના આવી? વારે ઘડીએ ફેલ થઈ થઈને પાછો આવે છે તો મિથ્યા જઈએ જન્મ ગવાઈ. આ તો તે જન્મને વૃથા કર્યો છે. મનને ઠાકોરજીમાં લગાવ અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. પ્રભુ તો કહે એક વિષયનું ચિંતન, આ મનને એક વિષય મળ્યો તારો સર્વનાશ કરીને છોડશે. છેક બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ સુધી લઈ જશે અને બુદ્ધિનો નાશ થતા સર્વનાશ થઈ જશે. અને એટલા માટે મન બગડે ને ધીમે ધીમે બુદ્ધિને બગાડે. લોકોને એક ઢાંકણી બગડે તો ધીમે ધીમે પછી બીજા ઉપર લોડ આવે એટલે બંનેનું ઓપરેશન કરાવવું પડે. એમ મન બગડે ધીમે ધીમે એનો બધો ભાર બુદ્ધિ પર આવવા લાગે અને બુદ્ધિ બગાડીને છોડે. અને જહાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જહાં કુમતિ ત્યાં વિપદ નિધાન. અને જ્યાં બુદ્ધિ બગડી એટલે અનેક પ્રકારની વિપત્તિઓ એના જીવનમાં આવી જાય. અને અર્જુન એમ કહેતા કહેતા કહેવા લાગ્યા કે હવે તો 6:15 વાગી ગયા.